વાત કરીએ આગળ અમદાવાદ મહાનગરપાલિકાએ બરફની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું છે। એએમસી હેલ્થ વિભાગે માધુપુરા ખાતે આવેલી બરફની ફેક્ટરીનું ચેકિંગ હાથ ધર્યું। ઉનાળામાં બરફનો ઉપયોગ વધુ હોવાથી ચેકિંગ હાથ ધરાયું છે। કેટલાક લોકો ખાદ્ય બરફનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। એવા એકમો પર એએમસી આરોગ્ય વિભાગે લાલ આંખ કરી। જે પાણીથી બરફ બનાવે છે તે પાણીમાં ક્લોરીન છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। हमारी फैक्ट्री नाम है अंबिका आइस फैक्ट्री અને અમે એડિબલ આઈસ બનાવીએ છીએ કે જે મ્યુનિસિપાલિટીના શુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે અને એની અંદર અમે ક્લોરીન વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે એડ કરતા હોઈએ છીએ અને બાકીની અંદર એટલે પ્રોસેસ જે અંદર એર સપ્લાય કરવાની હોય છે કે જેથી ક્રિસ્ટલ જેવો બરફ બને કે જે ખાવામાં ઉપયોગ કરી શકાય અથવા તો ફૂડ પ્રોડક્ટને પ્રિઝર્વ કરવા માટે બી ઉપયોગ કરી શકાય એ ટાઈપનો બરફ બનાવીએ છીએ। हाँ, અમે એડિબલ આઈસ બનાવીએ છીએ। અમારે લગભગ ઉનાળાની અંદર જ ડિમાન્ડ અપ હોય, બાકી ઠંડીની સિઝનમાં તો નોર્મલ બરફ ચાલતો જ હોય, ઉનાળામાં થોડી વધારે। ઉનાળાની સિઝનમાં લોકો સૌથી વધારે બરફનો ઉપયોગ કરતા હોય છે ત્યારે જ એએમસીના જે આરોગ્ય વિભાગ દ્વારા જે છે બરફની ફેક્ટરીઓ જે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે બરફ બનાવતી ફેક્ટરી છે તે ફેક્ટરી પર જે ખાસ કરીને જે પાણીમાં ક્લોરીન છે કે નહીં તેની પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે। હાલ આપણી સાથે જે અધિકારી છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે બરફની ફેક્ટરીમાં સતત જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બરફની ફેક્ટરીમાં મુખ્યત્વે બે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે। એક છે કે જે પાણીથી આપણે જે બરફ બનાવીએ છીએ એ પાણીમાં ક્લોરીનની યોગ્ય માત્રા હોવી જોઈએ તથા પ્લાન્ટની ઓવરઓલ સ્વચ્છતા બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે આપણે લાઈવ અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ક્લોરીન ટેસ્ટ કર્યો છે, એમાં ક્લોરીનની યોગ્ય માત્રા આપણને જણાઈ આવેલી છે। આ કઈ રીતે ચેકિંગ આખું જે ખબર પડતી હોય છે આપણને? જે પાણી અહીંયા આગળ બરફ બનાવવા વપરાશમાં લેવામાં આવે છે તેને આપણે પહેલા આમાં આ કસનળીમાં લીધું છે, ત્યારબાદ તેમાં ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ આપણે નાખ્યા। જો પાણીમાં ક્લોરીન યોગ્ય માત્રામાં હોય તો પાણીનો કલર ચેન્જ થાય છે અને આપ જોઈ શકો છો કે આમાં જો ક્લોરીન ના હોય તો આ સફેદ કલર જ રહે છે, પણ જેમ જેમ પાણીમાં ક્લોરીનનું લેવલ વધતું જાય એ પ્રમાણે એનો કલર ચેન્જ થતો હોય છે। જો પાણીમાં અગર ક્લોરીનની માત્રા ન મળે તો આપણે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય? પાણીમાં જો ક્લોરીનની માત્રા ન મળે તો આપણે આ જે તે પ્લાન્ટ હોય તેના દ્વારા બરફનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે તથા પ્લાન્ટને સીલ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે બરફની ફેક્ટરીમાં જે સતત જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ઉનાળાની સિઝનમાં લોકો સૌથી વધારે બરફનો ઉપયોગ કરતા હોય છે ત્યારે જે હવે જે બરફ બનાવતી ફેક્ટરી છે તેમાં જે પાણીમાં જે ક્લોરીન ન હોય તો તેના ઉપર જે એએમસીના જે આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।